નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ 5મા ચેપ્ટરની અંદર થેલેસેમિયા છે એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી રંગસૂત્રીય અનિયમિતતા, રંગસૂત્રીય અનિયમિતતાઓ સમજાવો. રંગસૂત્રીય અનિયમિતતા કેને કહેવાય? તો કે એક કે વધુ રંગસૂત્રની ગેરહાજરી અથવા એની અસામાન્ય ગોઠવણી. એક કે વધુ રંગસૂત્રોની ગેરહાજરી કે તેની અસામાન્ય ગોઠવણીને રંગસૂત્રીય અનિયમિતતાઓ કહેવાય. એક અથવા વધારે રંગસૂત્ર ગેરહાજર હોય અથવા એની અનિયમિત ગોઠવણી હોય એને શું કહેવાય? રંગસૂત્રીય અનિયમિતતા. આપણે કોષ વિભાજન જોઈ ગયા અગાઉ. કોષ વિભાજન દરમિયાન જે રંગસૂત્રિકાઓની વહેંચણી દરમિયાન કોઈ કોષમાં એક કે વધુ રંગસૂત્રમાં વધારો કે ઘટાડો થાય, જેને યુપ્લોઇડી કહેવાય. રંગસૂત્રિકાની જ્યારે વહેંચણી થતી હોય, બરોબર, ત્યારે શું થાય? તો કે રંગસૂત્રની સંખ્યામાં વધારો થાય અથવા તો ઘટાડો થાય. એ બેને શું કહેવામાં આવે? યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે. હવે આપણે મનુષ્યની અંદર જોઈએ તો મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. એમાં 22 જોડ રંગસૂત્ર જે છે એને દૈહિક રંગસૂત્ર કહેવામાં આવે. અને એક જોડ રંગસૂત્ર છે એને લિંગી રંગસૂત્ર કહેવાય. પછી યુપ્લોઇડીની અંદર આપણે જોઈએ તો મોનોસોમી, નલિસોમી, ટ્રાઇસોમી અને ટેટ્રાસોમિયા. દાખલા તરીકે 2n+1 તો એને મોનોસોમી, એટલે એમાં રંગસૂત્ર કેટલા થાય? 46+1 થાય. પછી 2n+2, આ 2n+1 છે એને ટ્રાઇસોમી કહેવાય. ટ્રાઇસોમીમાં એક રંગસૂત્ર વધી જાય એટલે 46 હોય એની જગ્યાએ 1+ થાય એટલે 47 બને. પછી 2n+2 એને ટેટ્રાસોમી કહેવાય. એમાં 2 રંગસૂત્ર વધી જાય. 46ની જગ્યાએ મનુષ્યની વાત કરીએ તો કેટલા થઈ જાય? 48. પછી મોનોસોમી 2n-1 એટલે એને કહેવાય મોનોસોમી. એમાં 46માંથી 1 બાદ કરીએ એટલે એક રંગસૂત્ર ઘટી જાય. કેટલા થાય? 45. પછી 2n-2 નલિસોમી, એમાં 46માંથી 2 ઘટી જાય એટલે રંગસૂત્ર કેટલા થાય? 44. એટલે એક રંગસૂત્ર ઘટે એને કહેવાય મોનોસોમી કહેવાય. 2 રંગસૂત્ર ઘટે તો એને નલિસોમી કહેવાય. એ ઘાતક હોય. પછી કોઈ એક જોડમાં એક રંગસૂત્ર વધી જાય તો એને કહેવાય ટ્રાઇસોમી. અને કોઈ એક જોડની અંદર 2 રંગસૂત્ર વધી જાય તો એને કહેવાય ટેટ્રાસોમી તરીકે ઓળખવામાં આવે. હવે આજે મોનોસોમી, નલિસોમી, ટ્રાઇસોમી, ટેટ્રાસોમી એ 2 રંગસૂત્રમાં થાય. જો એ 1 થી 22 જોડમાં હોય તો એને દૈહિક રંગસૂત્રની ખામી કહેવાય.
અને 23મી જોડમાં હોય એટલે કે લિંગી રંગસૂત્રમાં હોય તો એને લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે. હવે યુપ્લોઇડીની અંદર આપણે વાત કરી અને એન્યુપ્લોઇડી કહેવામાં આવે. એન્યુપ્લોઇડીમાં બે ભાગ આવે. દૈહિક રંગસૂત્રમાં 1 થી 22 જોડમાં અને 23મી જોડમાં હોય તો એને લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી. હવે એન્યુપ્લોઇડીમાં આપણે 4 ભાગ પાડ્યા. કયા કયા? 1 રંગસૂત્ર ઘટે તો મોનોસોમી, 2 ઘટે તો નલીસોમી, 1 વધી જાય તો ટ્રાયસોમી અને 2 વધી જાય તો ટેટ્રાસોમી તરીકે ઓળખવામાં આવે. પછી આના 2 ઉદાહરણ આપણે બીજા લઈ શકીએ. 21મી જોડની અંદર 1 રંગસૂત્રમાં વધારો થાય એને ડાઉન સિન્ડ્રોમ કહેવાય. અહીંયા આપણે આ ખામી આપણે જોવાની છે. ડાઉન સિન્ડ્રોમની અંદર શું થાય તો કે 21મી જોડમાં એક રંગસૂત્ર જે છે 21મી જોડની અંદર 1 રંગસૂત્રનો વધારો થાય છે. તો એને કહેવાય ટ્રાયસોમી. પણ કયા રંગસૂત્રમાં? 21મી જોડ એટલે કેવી થઈ? દૈહિક રંગસૂત્ર, એટલે એને દૈહિક રંગસૂત્રની ટ્રાયસોમી કહેવાય. રંગસૂત્રની ટ્રાયસોમી. પછી બીજી એક ટર્નર સિન્ડ્રોમ આવે. એની અંદર આપણે જોઈએ તેમાં 23મી જોડ છે માદાની અંદર. 23મી જોડમાં 2x ને બદલે 1x હોય એટલે કે x0. એટલે 1 રંગસૂત્ર ટૂંકમાં ઘટાડો થાય. 1 રંગસૂત્રનો ઘટાડો થાય. તો ઘટાડો થાય એને આપણે શું કીધું? મોનોસોમી. પણ 23મી જોડ છે એટલે એને લિંગી રંગસૂત્રમાં મોનોસોમી કહેવાય. માદાની અંદર હોવા જોઈએ કેટલા? XX, પણ એની જગ્યાએ શું આવી જાય? X0, એટલે 1 ઘટી ગઈ. બરાબર? આ રીતના. એટલે એને લિંગી રંગસૂત્રમાં મોનોસોમી કહેવાય. અને કોષ વિભાજન દરમિયાન આપણે જોઈએ તો બધા રંગસૂત્રમાં વધારો થાય દરેક જોડમાં, તો એને પોલિપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે. કોષ વિભાજનની અંદર આપણે જોઈએ અંત્ય અવસ્થા પછી કોષ વિભાજનની અંદર છેલ્લી અવસ્થા કઈ તો કે અંત્ય અવસ્થા. અંત્ય અવસ્થા પછી થાય કોષ રસ વિભાજન. અને કોષ રસ વિભાજન ન થાય તો શું થાય તો કે દરેક જૂથ માં રંગસૂત્રની સંખ્યા વધે, જેને પોલિપ્લોઇડી કહેવામાં આવે. શું કહેવામાં આવે? પોલિપ્લોઇડી. દાખલા તરીકે 2n હોય એની જગ્યાએ બધામાં 1 વધે તો 3n, 4n, 5n આ બધું પોલિપ્લોઇડ. અને એ વધારે કેમાં જોવા મળે તો કે મુખ્યત્વે વનસ્પતિમાં જોવા મળે. કેમાં? વનસ્પતિની અંદર જોવા મળે. બીજી વખત ધ્યાન આપો, રંગસૂત્રીય અનિયમિતતાઓ. એમાં આપણે 3 ખામી લેવાની છે. પણ પેલા રંગસૂત્રીય અનિયમિતતાઓ કેને કહેવાય તો કે 1 કે વધુ રંગસૂત્રની ગેરહાજરી અથવા એની અસામાન્ય ગોઠવણી હોય એ બધાને રંગસૂત્રીય અનિયમિતતા કહેવાય. કોષ વિભાજનની અંદર રંગસૂત્રિકાની જે વહેંચણી છે એમાં કોષની અંદર અમુકમાં વધી જાય અથવા તો વહેંચણી બરોબર ન થાય તો એક કોષની અંદર રંગસૂત્ર વધે અથવા તો ઘટે તો એ બધાને શું કહેવામાં આવે? એન્યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે. હવે એન્યુપ્લોઇડીમાં પાછા પેટા પ્રકારો આપણે જોવો હોય તો 1 થી 22 જોડમાં જે ફેરફાર થાય ને તો એને દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી કહેવાય. અને 23મી જોડમાં જે ફેરફાર થાય એને લિંગી રંગસૂત્રમાં એન્યુપ્લોઇડી કહેવાય. હવે એન્યુપ્લોઇડીમાં 4 ભાગ પાડવામાં. આપણે 1 રંગસૂત્ર ઘટે ને એને કહેવાય કોઈ એક જોડમાં 2 હોય એની જગ્યાએ કેટલા રહીએ? 1 જ રહીએ. દાખલા તરીકે મનુષ્યમાં 46 છે
તો ગમે તે એક જોડમાં એક ઘટી જાય તો કેટલા થઈ જાય? 45. એને કહેવાય મોનોસોમી. પછી કોઈ એક જોડની અંદર આખી જોડ નીકળી જાય તો એમાં 2 રંગસૂત્ર ઘટી જાય, એ ખામીને કહેવાય નલિસોમી. એમાં 46 ની જગ્યાએ કેટલા આવે? 44. પછી કોઈ એક જોડની અંદર એક રંગસૂત્ર વધી જાય તો 46 હોવા જોઈએ, એના જગ્યાએ એક વધી જાય એટલે કેટલા થાય? 47. એને ટ્રાઇસોમી કહેવાય. અને કોઈ એક જોડની અંદર 2 વધી જાય તો 46 ની જગ્યાએ 2 વધી જાય એટલે 2 ની જગ્યાએ 4 રંગસૂત્ર થઈ જાય તો એ 46 + 2 એટલે 48 રંગસૂત્ર થાય. આવી 2 ખામી જે આપણે જોવાની છે. એમાં ડાઉન સિન્ડ્રોમ, એમાં 21મી જોડની અંદર એક રંગસૂત્ર વધી જાય એટલે 2 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. એટલે એમાં ટ્રાઇસોમી. એટલે એમાં કેટલા રંગસૂત્ર હોય? કુલ 47. અને ટર્નર સિન્ડ્રોમમાં 23મી જોડ જે માદામાં XX હોવા જોઈએ એની જગ્યાએ એક ઘટી જાય એટલે એક જ 61. એટલે એમાં 46 ની જગ્યાએ કેટલા રંગસૂત્ર બનશે? તો કે એમાં 45 રંગસૂત્ર છે એ જોવા મળે. તો આ બધી ખામીને એન્યુપ્લોઇડી કહેવાય. પોલિપ્લોઇડી કેને કહેવાય? તો કે પોલિપ્લોઇડીની અંદર આપણે જોઈએ તો જે અંત્યાવસ્થાની અંદર જે કોષ વિભાજનની છેલ્લી અવસ્થા છે ત્યાર પછી કોષરસ વિભાજન થાય. અને કોષરસ વિભાજન થાય એટલે એકમાંથી કેટલા કોષ બનશે? 2. અને એ બંને કોષની અંદર જે રંગસૂત્ર છે એ n ના ગુણકમાં વધે એટલે કે 2n ની જગ્યાએ બધામાં એક એક વધી જાય તો 3n કહેવાય. બધામાં 2 વધી જાય તો 4n કહેવાય. 3 વધી જાય તો 5n. એ બધી ખામીને શું કહેવાય? તો કે એ બધાને પોલિપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે. આ બધી ખામી છે એને પોલિપ્લોઇડી કહેવાય. બરાબર ને? આ પોલિપ્લોઇડી છે એ વધારે કેમાં જોવા મળે? વનસ્પતિની અંદર જોવા મળે. અને પોલિપ્લોઇડીના કારણે શું થાય વનસ્પતિમાં? તો કે એમાં ફળના ને એના કદમાં છે એ વધારો થાય છે. ત્યાર પછી આપણે પહેલી ખામી જોશું ડાઉન્સ સિન્ડ્રોમ. ડાઉન્સ સિન્ડ્રોમ છે 21મી જોડમાં ટ્રાઇસોમી થવાને કારણે થાય છે. જેમાં ડાઉન્સ સિન્ડ્રોમ આ ખામી 21મી જોડમાં ટ્રાઇસોમી થવાને કારણે થાય છે. 21મી જોડમાં ટ્રાઇસોમી છે એટલે 2n + 1 એટલે 46 + 1 એટલે આવી ખામીવાળી વ્યક્તિની અંદર કેટલા રંગસૂત્ર હોય? તો કે 47 રંગસૂત્ર છે એ જોવા મળે. એટલે કે 21મી જોડમાં 2 ના બદલે કેટલા રંગસૂત્ર આવે? 3 રંગસૂત્રો જોવા મળે. 21મી જોડમાં હોવા જોઈએ કેટલા? 2. પણ ખામીવાળી વ્યક્તિની અંદર કેટલા થઈ જાય? 3. એટલે 2 ની જગ્યાએ 3 થાય એટલે એક રંગસૂત્ર વધે એટલે એને શું કહેવામાં આવે? ટ્રાઇસોમી તરીકે ઓળખવામાં આવે. અને આ ખામીનું વર્ણન 1866 ની અંદર ડાઉન નામના વૈજ્ઞાનિકે કર્યું છે. લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિક. લેંગડન આ લેંગડન ડાઉન ઉપરથી આ ખામીનું નામ શું આપ્યું? ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે. હવે ખામીવાળી વ્યક્તિના લક્ષણો આપણે જોઈએ તો એમાં શીંગણું કદ, માથું મોટું, ચપટો, ગોળ ચહેરો. કદ કેવું હોય? શીંગણું. માથું કેવું? મોટું. ચપટો અને ગોળ ચહેરો. પછી મુખ આંશિક ખુલે છે. જીભ જાડી અને તિરાડયુક્ત જીભ છે એ જોવા મળે છે. શારીરિક અને માનસિક મંદતા હોય છે.
કદ કેવું? ઠીંગણું. માથું મોટું. ચહેરો ચપટો અને ગોળ. મુખ આંશિક ખુલે. જીભ કેવી? તો કે જાડી અને તિરાડયુક્ત છે એ જોવા મળે છે. શારીરિક વિકાસ અને માનસિક વિકાસ છે એ ઓછો. માનસિક મંદતા હોય એટલે શારીરિક અને માનસિક વિકાસ ઓછો. જન્મથી હૃદય સંબંધિત ખામી હોય છે. જન્મથી હૃદય સંબંધિત ખામી. હથેળી છે એ ટૂંકી અને ગળીયુક્ત હોય. આંગળી છે એ પણ છેડેથી ગળીયુક્ત હોય. આંગળી છેડેથી ગળીયુક્ત. અને શીર્ષનો આગળનો ભાગ છે એ ચપટો જોવા મળે. ડાઉન સિન્ડ્રોમ પછી બીજી એક ખામી છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આ ખામી છે એ 23મી જોડની અંદર ટ્રાયસોમી થવાને કારણે જોવા મળે. આ ખામી ખાસ કરીને આપણે જોઈએ લિંગી રંગસૂત્ર એટલે 23મી જોડ માં ટ્રાયસોમી થવાને કારણે જોવા મળે છે. આપણે સામાન્ય રીતે પુરુષમાં જોઈએ તો રંગસૂત્ર કયા હોય? XY. પણ આમાં જે ખામીયુક્ત પુરુષ હોય અથવા તો ક્લાઇનફેલ્ટર ખામી હોય એની અંદર ડબલ XY જોવા મળે. એટલે 46 + 1 એટલે રંગસૂત્ર કેટલા? 47. પણ કઈ જોડની અંદર થી આ 23મી જોડમાં એટલે એમાં કહેવાય લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી. આજે ક્લાઇનફેલ્ટર્સને એમ પણ કહી શકાય કે લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી વાળી ખામી વર્ણો. એમ કે લિંગી રંગસૂત્રમાં ટ્રાયસોમી તો ક્લાઇનફેલ્ટર તરીકે ઓળખવામાં આવે. અને ડાઉન સિન્ડ્રોમને એમ પણ કહી શકાય કે દૈહિક રંગસૂત્રમાં ટ્રાયસોમી. દૈહિક રંગસૂત્રમાં ટ્રાયસોમી. દૈહિક રંગસૂત્રમાં ટ્રાયસોમી એટલે ડાઉન સિન્ડ્રોમ પ્રકારની ખામી. હવે આની અંદર આપણે જોઈએ તેમાં વ્યક્તિ છે એ લક્ષણની અંદર જોઈએ તો ખામીવાળી વ્યક્તિ સ્વરૂપ દ્રષ્ટિએ પુરુષ હોય પરંતુ સ્ત્રીના કેટલાક લક્ષણો જોવા મળે છે. દાખલા તરીકે સ્તન ગ્રંથિનો વિકાસ, પછી અવાજ છે એ સ્ત્રીની જેમ પાતળો હોવો, આવા બધા લક્ષણો છે એ કેની અંદર જોવા મળે? ક્લાઇનફેલ્ટર્સની અંદર જોવા મળે. અને શુક્રપિંડનો વિકાસ ન હોય એટલે આવી ખામીયુક્ત વ્યક્તિ શુક્રપિંડ અલ્પ વિકસિત હોય એટલે આ વ્યક્તિ કેવી હોય? તો કે વંધ્ય હોય, એટલે કે પ્રજનનક્ષમ હોતી નથી. ક્લાઇનફેલ્ટર ડાઉન સિન્ડ્રોમ પછી એક ખામી લઈ આપણે ટર્નર સિન્ડ્રોમ. X0. આ ખામીની અંદર લિંગી રંગસૂત્રમાં મોનોસોમી આ ખામી છે મોનોસોમી જોવા મળે છે. એટલે કે માદાની અંદર આપણે જોઈએ
તો XX ના બદલે X0 એટલે એક રંગસૂત્ર ઓછું હોય. આમાં 46 - 1 એટલે કેટલા રંગસૂત્ર જોવા મળે? 45. ટર્નર સિન્ડ્રોમ ને એમ કહેવાય કે લિંગી રંગસૂત્રમાં મોનોસોમી વાળી ખામી. લિંગી રંગસૂત્રમાં મોનોસોમી અથવા તેને ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે. હવે આ વ્યક્તિની અંદર આપણે જોઈએ તો લક્ષણો જોઈએ તો સ્વરૂપ દ્રષ્ટિએ સ્ત્રી, પણ એમાં અંડપિંડનો વિકાસ ન હોય. એટલે આવી ખામીવાળી વ્યક્તિ છે એ વંધ્ય હોય એટલે કે પ્રજનન કરી શકે નહીં. અને માદાના ગૌણ જાતીય લક્ષણોનો અભાવ હોય. કદ ટૂંકું હોય, કદ ઠીંગડું, અને માદાના ગૌણ જાતીય લક્ષણનો અભાવ. બીજી વખત ધ્યાન આપો, રંગસૂત્રીય અનિયમિતતાઓ એમાં આપણે 3 ખામી લીધી. એક ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ. ડાઉન સિન્ડ્રોમ એ દૈહિક રંગસૂત્રમાં ટ્રાયસોમી, ક્લાઇનફેલ્ટર લિંગી રંગસૂત્રમાં ટ્રાયસોમી અને ટર્નર સિન્ડ્રોમ લિંગી રંગસૂત્રમાં મોનોસોમી. એ આપણે જોઈ ગયા એન્યુપ્લોઇડીની અંદર મોનોસોમી, નલિસોમી, ટ્રાયસોમી અને ટેટ્રાસોમી. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા. એક રંગસૂત્ર વધે, એક રંગસૂત્ર ઘટે તો મોનોસોમી, 2 ઘટે તો નલિસોમી, એક રંગસૂત્ર કોઈ જોડમાં વધે તો ટ્રાયસોમી, 2 રંગસૂત્ર વધે તો ટેટ્રાસોમી. આ ડાઉન સિન્ડ્રોમની માહિતી કોણે આપી? તો કે 1866માં લેંગડન ડાઉને આપી. અને એમાં 21મી જોડની અંદર ટ્રાયસોમી છે એ થવાને કારણે આ ખામી જોવા મળે. 21મી જોડની અંદર એક રંગસૂત્ર વધી જાય એટલે 46ની જગ્યાએ કેટલા થાય? 47 રંગસૂત્ર. 2ની જગ્યાએ 3 રંગસૂત્ર જોવા મળે. ડાઉન સિન્ડ્રોમ ખામીવાળી વ્યક્તિમાં કયા કયા લક્ષણો? તો કે કદ કેવું? ઠીંગણું, માથું મોટું, ચહેરો ચપટો ને ગોળ, પછી મુખ આંશિક ખુલે, જીભ કેવી? જાડી, તિરાડયુક્ત અને ગળીયુક્ત હોય. શારીરિક અને માનસિક રીતે મંદ હોય. હૃદય સંબંધિત ખામી જન્મતાની સાથે જોવા મળે. હથેળી પણ ટૂંકી અને કરચલી વાળી હોય. આંગળી પણ છેડેથી ગળીયુક્ત હોય અને શીર્ષનો આગળનો ભાગ છે એ ચપટો જોવા મળે. ક્લાઇનફેલ્ટર્સની અંદર 23મી જોડમાં ખાસ કરીને પુરુષમાં XY ની જગ્યાએ 2X થઈ જાય એટલે ડબલ XY એટલે એક રંગસૂત્ર વધ્યું એટલે એને ટ્રાયસોમી કહેવાય. પણ કયા રંગસૂત્રમાં? તો કે લિંગી રંગસૂત્રમાં. એટલે કે 23મી જોડની અંદર એક રંગસૂત્ર વધ્યું એટલે એને લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી કહેવાય. હવે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમની અંદર કયા કયા લક્ષણો? તો કે વ્યક્તિ સ્વરૂપ દ્રષ્ટિએ પુરુષ પણ કેટલાક સ્ત્રીના લક્ષણો જોવા મળે. દાખલા તરીકે સ્તન ગ્રંથિનો વિકાસ, અલ્પ વિકસિત શુક્રપિંડ અને ખામીવાળી વ્યક્તિ કેવી હોય? વંધ્ય. ટર્નર સિન્ડ્રોમમાં આપણે જોઈએ તેમાં 23મી જોડમાં એક રંગસૂત્ર ઓછું એટલે એને લિંગી રંગસૂત્રમાં મોનોસોમી કહેવાય. અને આવી ખામીવાળી જે વ્યક્તિ એમાં એક રંગસૂત્ર ઘટે એટલે કેટલા થઈ જાય? 45 થાય. આમાં ટર્નર સિન્ડ્રોમ દેખાવે કેવી હોય? વ્યક્તિ સ્ત્રી હોય પણ અંડપિંડનો ઓછો વિકાસ હોય એટલે વ્યક્તિ વંધ્ય હોય. કદ કેવું? ઠીંગણું અને માદાના ગૌણ જાતીય લક્ષણનો અભાવ. અહીંયા આપણે 5મું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતા છે એ પૂરું થાય છે.